વડતાલ ધામ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે 7મા દિવસે સી.આર. પાટીલ આ કાર્યક્રમમાં આવ્યા હતા, જેમાં ભારત સરકારના કેચ ધી રેઇન કેમ્પેઇનને સફળ બનાવવાના કાર્યમાં ગુજરાતની મોડેલ ભૂમિકાને સ્થાપિત કરવા સૌને જળસંચય માટે પ્રયાસો કરવા અપીલ કરી હતી। જેમાં પાણી જીવનનો મૂળભૂત સ્ત્રોત છે અને આવનારી પેઢી માટે શુદ્ધ પાણી વારસામાં આપવું એ આપની સૌની સહિયારી જવાબદારી છે। ત્યારે ભારત સરકારના કેચ ધી રેઇન કેમ્પેઇનને સફળ બનાવવાના કાર્યમાં ગુજરાતની મોડેલ ભૂમિકાને સ્થાપિત કરવા જળસંચય માટે પ્રયાસો કરવા સી.આર. પાટીલ દ્વારા લોકોને અપીલ કરી હતી। ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુકુળ શિક્ષણ પ્રણાલી, ત્યાગ અને સમર્પણની ભાવના, સંસ્કાર સિંચન અને સામાજિક સમરસતાના કાર્યોને બિરદાવ્યા હતા। આ પ્રસંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, કોઠારી સંત સ્વામી સહિત સંતો, મહંતો, હરિભક્તો અને મોટી સંખ્યામાં જોડાયા હતા। એ આપણે અનેકવાર જોયું છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાય એ જે કામ કરે છે આખા દુનિયાની અંદર દરેક જગ્યાએ, હું લંડન ગયો હતો ત્યારે પણ હું જ્યારે મંદિરે ગયો ત્યારે મેં જોયું કે લગભગ આપણા દેશના ને લગભગ એમાં ગુજરાતના જ 5,000 લોકો ત્યાં એ કાર્યક્રમમાં હતા। કોઈ સફાઈ કરતું હતું, કોઈ કામ કરતું હતું। તો સંસ્કાર સિંચનનું ખૂબ મોટું કામ એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ થઈ રહ્યું છે અને એના ખૂબ સારા પરિણામ એ પણ આમાં આપણને મળતા હોય છે। ધર્મનો સંદેશ એ કેટલો મહત્ત્વનો છે। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે પણ જ્યારે જવાબદારી નિભાવતો ત્યારે જે લોકો ધર્મમાં માને છે એવા કાર્યકર્તાઓને મહત્ત્વ આપવાનો પ્રયત્ન કરતો હતો, કેમ કે જે કાર્યકર્તા ધર્મમાં વિશ્વાસ રાખે એ ચોક્કસપણે નીતિ પર ચાલતો હોય છે, એ અનીતિથી દૂર રહેતો હોય છે અને એના કારણે સમાજને નુકસાન નથી કરતો। જો એ ધર્મમાં આસ્થા ના રાખે તો પોતાને સુપર પાવર સમજે અને એના કારણે એ કોઈને માન ના આપે, સન્માન ના આપે અને સમાજમાં, પોતાના ઘરમાં, પોતાના શહેરમાં, પોતાના રાજ્યમાં, પોતાના દેશમાં દરેક જગ્યાએ સમસ્યાઓ ઊભી કરે। તો એવા લોકોનું ઘડતર ન થાય, સંસ્કાર સિંચન દ્વારા સામાજિક સમરસતા સાથે એ વ્યક્તિ વિશેષનું ઘડતર થાય, એના માટેના જો કોઈ સફળ પ્રયત્ન આ દેશમાં, દુનિયામાં જો સૌથી વધુ સાહિત્ય કોઈ કરતું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય એના માટે જે વર્ષોથી કામ કરે છે એમને હું વંદન કરું છું, એમને ખૂબ ખૂબ એમનો આભાર પણ માનું છું। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ જેનો ઉલ્લેખ કર્યો હતો કે યુવાનોને નશાથી મુક્ત રાખવા માટે જો કોઈ સખત મહેનત કરીને પરિણામ મેળવતા હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સંતો છે, મહંતો છે, જે પોતે જે કામ કરે છે, જે લોકોને નશાથી મુક્ત રાખવા માટે પ્રેરે છે, સમાજનું રક્ષણ કરે છે, એના માટે પણ હું મારા તરફથી પણ એમને ખૂબ ખૂબ અભિનંદન સાથે વંદન કરું છું।